સુરતમાં વેપારી પરિવારોના ધરણા સમેટાયા છે। છેલ્લા 2 દિવસથી 12 વેપારી પરિવાર કેપી સંઘવી કંપની સામે ધરણા પર બેઠા હતા। વેપારી પરિવારોનો આક્ષેપ છે કે કેપી સંઘવી ડાયમંડ કંપનીને તેમને ખોટા કેસમાં ફસાવવા માંગે છે અને એટલે જ આ મામલે ન્યાય મળે તે માટે 12 વેપારી પરિવારો કંપની સાથે ધરણા પર બેઠા હતા। આખરે કંપની અને વેપારી પરિવાર વચ્ચે ચાલતા વિવાદમાં 4 ધારાસભ્યો વચ્ચે પડ્યા અને કેસ પરત ખેંચવાનું આશ્વાસન આપતા ધરણા સમેટાયા હતા। શહેરનો હીરા ઉદ્યોગ અત્યારે મહામંદીનો સામનો કરી રહ્યો છે। અનેક રત્ન કલાકારો અને આગેવાન દ્વારા સરકારને સહાય કરવાની રજૂઆત કરી હતી। એ દરમિયાન કેપી સંઘવી ડાયમંડ કંપની અને વેપારીઓ વચ્ચે નાણાકીય વ્યવહારને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। વેપારી પરિવારનો આક્ષેપ છે કે તેમણે અગાઉ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હોવા છતાં તેમના ચેક રિટર્ન થયા હોવાને લઈને તેમના પર કંપની દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો। કેપી સંઘવીની કંપની દ્વારા તેમના પર ચેક રિટર્નના કેસ કરવામાં આવ્યા છે તે પરત લેવામાં આવે તેવી માંગ સાથે વેપારી પરિવારો છેલ્લા 2 દિવસથી ધરણા પર ઉતરી ગયા હતા। વેપારી પરિવારના પરિજનોએ કહ્યું કે આ બેઠકમાં નક્કી કરાયા મુજબ અમારી પાસે જે રૂપિયા હતા તેનું સામે ચૂકવણી કરી દીધી હતી, તેથી હવે રૂપિયાની લેતી દેતીનો કોઈ પ્રશ્ન રહેતો નથી। કંપનીને અમે સિક્યોરિટી માટેના ચેક આપ્યા હતા તે તેમણે બેંકમાં જમા કરી અમારા ઉપર ચેક રિટર્નનો કેસ કર્યો। કંપનીને ચૂકવણી કર્યા બાદ અમારી પાસે કોઈ વધુ મૂડી બચી નથી અને અમારો બીજો કોઈ આર્થિક સહારો નથી, ત્યારે કંપની અમારી ચેક રિટર્નના કેસ કરી ફરી રૂપિયાની માંગ કરી છે અને આ કેસ તેઓ પરત લે તે માટે તમામ 12 પરિવારો ધરણા પર બેઠા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।